સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ધમધમતા મુખ્ય બજાર વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલા ડોક્ટર હાઉસ નજીક એક રિક્ષા ચાલક પર 8 થી 10 જેટલા અજાણ્યા શખ્સોએ ફિલ્મી ડબે હુમલો કરી ઢોરમાર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર હુમલાખોરોએ રિક્ષા ચાલકને ઘેરી લઈ લાતો, મુક્કાઓ અને અન્ય સાધનો વડે બેરહેમીપૂર્વક માર મારતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। જાહેર માર્ગ પર સર્જાયેલા હુમલાથી સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હુમલા બાદ તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા। ભોગ બનનાર વ્યક્તિ દ્વારા ઘટના સ્થળે 112 બોલાવવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। લોકમુખે ચર્ચા પ્રમાણે અરવલ્લી જિલ્લામાં અને તેમાંય ખાસ કરીને મોડાસા શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ રહ્યો નથી। જો સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો સામાજિક તત્વો હાથમાં આવી શકે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। શું થયું? હું રિક્ષા લઈને જતો હતો, આગળ બાઇક હતો, તો બાઇક વાળાને કીધું જરા તું આગળ જજે, મને નીકળી જવા દે। એને મને ગાળ દીધી। પછી મેં એક ઝાપટ મારી એને, આવું ના બોલાય તારાથી એમ કરી। પછી હું એ ફેરો લઈને જતો રહ્યો, ભાઈ બીજો ફેરો લેવા આવ્યો અહીં ગાડી, અને અહીં વથરીને આ લોકો દોડતા દોડતા 15-20 જણા આવ્યા ને મને વથરીને અહીં લાતે મને માર્યો। એ લોકો કોણ હતા? એ હું ઓળખતો નહીં ભાઈ, તો દવાખાનાનો સ્ટાફ એ નથી ઓળખતો, એવું નહીં એ મારે એવો પડતો દેખાય કોણ એ? આ બનાવ ક્યાં બન્યો સાહેબ? અહીં ઉદિત કોઠારી દવાખાના ગાડે, ડોક્ટર ઉદિત કોઠારી દવાખાના ગાડે। પોલીસ ફરિયાદ કરવાની તમારે 112 લગાવી। 112 લગાવી